જય દ્વારકાધીશ। મિત્રો, આપણે મંદિરમાં ભગવાનના શણગાર જોઈએ છે, પણ તમે વિચાર્યું છે કે દ્વારકાધીશ આપણને જીવનના 4 સોનેરી નિયમો એમના 4 હાથે શીખવાડે છે। પહેલો હાથ, સુદર્શન ચક્ર, સ્પષ્ટતા। શરૂઆત અહીંથી કરો। જીવનમાં જે નકામું છે, જે તમારી પ્રગતિ રોકે છે, એવી કુટેવો અને નકારાત્મક વિચારોને પહેલા દૂર કરો। દ્રષ્ટિ સ્પષ્ટ રાખો તો જ લક્ષ્ય દેખાશે। મોહ માયાના જાળા કાપતા શીખો। બીજો હાથ, ગદા, પરિશ્રમ। સપના જોયા પછી જરૂર પડે છે તાકાતની। ગદા એ શિસ્ત અને પુરુષાર્થનું પ્રતીક છે। મુસીબતો આવે ત્યારે ભાગવાને બદલે મજબૂત બનીને સામનો કરો। યાદ રાખજો, સંઘર્ષ અને શિસ્ત વગર સફળતા નથી। ત્રીજો હાથ, શંખ, ઉમંગ। આ છે જીવનનો નાદ। તમારો ઉત્સાહ હંમેશા જળવાઈ રહેવો જોઈએ। નાની નાની જીત કે ખુશીઓને શંખનાદની જેમ ઉજવો। તમારી વાણીમાં એટલું સત્વ રાખો કે બીજાને પણ તમારાથી પ્રેરણા મળે। ચોથો, ખાલી હાથ, ભરોસો। આ છેલ્લું અને શ્રેષ્ઠ સત્ય છે। જ્યારે તમે 100% મહેનત કરી લો ત્યારે પરિણામની ચિંતા છોડી દો। આ ખાલી હાથ શીખવે છે કે જે આપણા હાથમાં નથી એ હવે ઠાકરના હાથમાં સુરક્ષિત છે। બસ વિશ્વાસ રાખો। પ્રયત્ન તમારો અને પ્રસાદ પ્રભુનો। જય દ્વારકાધીશ। રાધે રાધે।